ઈરાન સાથે યુદ્ધને લઈને અમેરિકામાં એક નવો ઘટસ્ફોટ થયો છે, જેના કારણે ત્યાં ભારે ખળભળાટ મચી ગયો છે. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CNN દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પશ્ચિમ એશિયામાં અમેરિકાનો ઇન્ટરસેપ્ટર મિસાઇલોનો ભંડાર ઝડપથી ખાલી થઈ રહ્યો છે અને આ કારણે પેન્ટાગોનના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓમાં ભારે ચિંતાનો માહોલ છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઈરાન દ્વારા આ યુદ્ધમાં ખાડી દેશો જેમ કે સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત, બહરીન, કતાર, યુએઈ પર ભારે માત્રામાં મિસાઇલો અને ડ્રોન વડે હુમલા કરવામાં આવ્યા છે. ઈરાન દ્વારા ખાસ કરીને અંદાજિત 28 લાખ રૂપિયામાં બનેલા શાહિદ 136 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત બેલિસ્ટિક મિસાઇલોનો તેના દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે. તો સામે પક્ષે આ તમામ ખાડી દેશોની સુરક્ષા કરવા માટે અમેરિકા દ્વારા કરોડો રૂપિયાની જે પેટ્રિયટ અને થાડ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડિફેન્સ સિસ્ટમ ઈરાનના ડ્રોન અને મિસાઇલોને ઇન્ટરસેપ્ટ કરીને તેને હવામાં જ તોડી પાડતા હતા અને અમેરિકાના આ થાડ અને પેટ્રિયટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને લઈને હવે ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. સૌપ્રથમ આપણે નકશાની મદદથી સમજીએ તો આ પશ્ચિમ એશિયાનો મેપ છે. પશ્ચિમ એશિયામાં એક તરફ ઈરાન છે અને નીચેની તરફ અરેબિયન પેનિન્સ્યુલાના દેશો છે જેમ કે ઓમાન, યુએઈ, કતાર, બહરીન, સાઉદી અરેબિયા, કુવૈત. આ જે તમામ દેશો છે ત્યાં અમેરિકા દ્વારા પેટ્રિયટ ડિફેન્સ સિસ્ટમ અને થાડ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ત્યાં તૈનાત કરવામાં આવી હતી અને જ્યારે ઈરાન દ્વારા આ તમામ દેશો પર હુમલા કરવામાં આવ્યા ત્યારે તે મિસાઇલ કે ડ્રોનને હવામાં જ ઇન્ટરસેપ્ટ કરીને તોડી પાડવામાં આવતા હતા. પરંતુ હવે આ થાડ અને પેટ્રિયટ ડિફેન્સ સિસ્ટમને લઈને ખૂબ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CNN દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાએ પોતાના થાડ બેલિસ્ટિક મિસાઇલ ઇન્ટરસેપ્ટરનો લગભગ 80% જેટલો ઉપયોગ કરી લીધો છે. હવે અમેરિકાનો આ મિસાઇલ ભંડાર ખતરનાક રીતે ઓછો થઈ રહ્યો છે. આ ઉપરાંત અમેરિકાએ યુદ્ધ શરૂ થયા પછી પોતાના પેટ્રિયટ ઇન્ટરસેપ્ટરનો 50% જેટલો ઉપયોગ કરી લીધો છે. હવે દર્શક મિત્રો, આપણે આ અમેરિકાની બંને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વિશે માહિતી પ્રાપ્ત કરીએ. તો દર્શક મિત્રો, આ પેટ્રિયટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો AI ઇમેજ છે. આ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનું આખું નામ છે MIM-104 પેટ્રિયટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ. સરફેસ ટુ એર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે જેને રાયધિયન નામની કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. તેની રેન્જ લગભગ 160 કિલોમીટરની છે. યુરોપ અને પશ્ચિમ એશિયામાં ખૂબ મોટા પાયે અમેરિકા દ્વારા આ ડિફેન્સ સિસ્ટમને તૈનાત કરવામાં આવી હતી. CSIS એટલે કે સેન્ટર ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે યુદ્ધ શરૂ થયું તે પહેલાં અમેરિકા પાસે આવી 2200 પેટ્રિયટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ હતી, પરંતુ તેનો ભંડાર પણ હવે ઝડપથી ખાલી થઈ ગયો છે. હવે આપણે થાડ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વિશે માહિતી મેળવીએ. તો આ સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો થાડ. એનું ફૂલ ફોર્મ છે ટર્મિનલ હાઈ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ સિસ્ટમ. તેને લોકહીડ માર્ટિન નામની કંપની દ્વારા બનાવવામાં આવી છે. તેના દ્વારા ઈરાનની જે બેલિસ્ટિક મિસાઇલો છે જેમ કે ખૈબર મિસાઇલો છે અને અન્ય પ્રકારની જે મિસાઇલો છે તેને ટાર્ગેટ કરવામાં આવતી હતી. CSIS એટલે કે સેન્ટર ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ અનુસાર યુદ્ધ શરૂ થયું તે પહેલાં અમેરિકા પાસે 452 જેટલા આ થાડ ઇન્ટરસેપ્ટર હતા. તેની સંખ્યામાં પણ હવે ભારે કમી આવી છે. અને આપને એ પણ જણાવી દઈએ કે સામે પક્ષે ઈરાન દ્વારા શેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો ઈરાન દ્વારા દર્શક મિત્રો આ શાહિદ 136 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ શાહિદ 136 ડ્રોનની જે મેન્યુફેક્ચરિંગ કિંમત છે તે અંદાજે 28 થી 30 લાખ રૂપિયા છે. તો સામે પક્ષે આ જે એક મિસાઇલની કિંમત અંદાજે 150 કરોડની હોય છે. માટે 30 લાખના ડ્રોનને ઇન્ટરસેપ્ટ કરીને તોડી પાડવા માટે અમેરિકા દ્વારા આ ખૂબ મોંઘાદાટ ઇન્ટરસેપ્ટર મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવતો હતો અને આ જ કારણ છે કે હવે આ મિસાઇલ ભંડાર સિસ્ટમનો એનો જે ભંડાર છે તે હવે ખાલી થઈ ગયો છે અને આ દાવો આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CNN દ્વારા કરવામાં આવ્યો છે. અને આના કારણે જે પેન્ટાગોનના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ છે તેઓ હાલમાં તો ભારે ચિંતામાં છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.